નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ રેલવે સ્ટેશન પર મુસાફરોને ભારે હાલાકી. છેલ્લા 3 દિવસથી જાહેર શૌચાલયોને લાગે તાળા. ડભોઈ પશ્ચિમ રેલવેના મહત્વના જંકશન સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરને જોડતા ડભોઈ રેલવે સ્ટેશન પર હાલ મુસાફરોને સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. છેલ્લા 3 દિવસથી સ્ટેશન પર આવેલા જાહેર શૌચાલયો બંધ હાલતમાં હોવાના કારણે હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તમામ શૌચાલયો બંધ અવસ્થામાં છે. સ્ટેશન પરના પુરુષો શૌચાલય અને તેમાંય ખાસ કરીને દિવ્યાંગ શૌચાલય પણ બંધ હાલતમાં છે. હાલમાં મુસાફરોનો ભારે ધસારો સ્ટેશન ઉપર હોવાથી મુસાફરોને પડી રહી છે હાલાકી. ડભોઈ સ્ટેશન પરથી વડોદરા, છોટાઉદેપુર, ચાંદોદ, એકતાનગર તરફ જતી આશરે 30 થી 35 ટ્રેનો દરરોજ પસાર થાય છે. પ્રવાસીઓની પરેશાની એ છે કે રોજના હજારો મુસાફરો આ સ્ટેશનોનો ઉપયોગ કરે છે. તેમ છતાં શૌચાલય બંધ હોવાથી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. દિવ્યાંગ મુસાફરો માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે રેલવે પ્રશાસન દ્વારા દિવ્યાંગો માટે અલગ સુવિધાઓના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ડભોઈ સ્ટેશન પર દિવ્યાંગ શૌચાલયને તાળા લટકતા હોવાથી શારીરિક અક્ષમતા ધરાવતા મુસાફરોએ ક્યાં જવું? એક મોટો માનવીય પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે તંત્રની ઘોર બેદરકારી એક તરફ સરકાર રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાની અને સ્વચ્છ ભારતની વાતો કરે છે, તો બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળને જોડતા મુખ્ય સ્ટેશન પર પાયાની જરૂરિયાત એવી શૌચાલયની સુવિધા 3 દિવસોથી બંધ હાલતમાં છે. મુસાફરોની માંગ છે કે રેલવે સત્તાધીશો તાત્કાલિક આ બાબતે જાગે અને શૌચાલય ફરી કાર્યરત કરાવે. આ સમસ્યાને કારણે પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો મુસાફરો દ્વારા ઉગ્ર રજૂઆતની પણ શક્યતાઓ છે.